મિત્રો આ છે દરિયો દીવનો જો આ વિશાલભાઈ નિલેશભાઈ જોઈ લે બધા ગાંડા કાઢે તો કેમ છે ફેમિલી બધા મોજમાં ને તમારા માટે ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયો છે તો બ્લોગમાં બન્યા રહેજો. તમને કહેતા તો ભૂલાઈ ગયા અમે ક્યાં આવ્યા. અમે આવી ગયા દીવ ફરવા. ચાલો આપણે તમને પણ તો મિત્રો આ છે આપણે દીવની રીવા દાંડી. હવે આવ્યા છે દીવા દાંડીએ. આમનું તમે બ્લોગમાં બન્યા રહેજો. તો નિલેશભાઈ ટોપ ઉપાડીને ઘા નહીં કરતા હતા મોટભાઈ તમે જોઈજો. હા મોટભાઈ આ બધા ફોટા પડે છે ને આપણે આવી ગયા છે ટોપે. તો પાડી લીધા છે ભાઈ ફોટા. મિત્રો આ છે દરિયો દીવનો. વિશાલભાઈ જો તોપારે બળ કરે છે. ધડાકે દઈ દેવા છે એમ કે છે હવે. તો ફાઈનલ મિત્રો આપણે નાગવા પોકી ગયા કે નાગવા હગાવો હો તમને બતાવું. આ નાગવા છે. આ મારી પાસે દરિયો કેમ છે કાંઈ ઘટે કાંઈ ઘટે. આ દર્શનભાઈ જો આ બધા આવ્યા નિલેશભાઈ પંકજભાઈ અમાનત જો આ હેલ્મેટ કરે છે. હવે તમને નાગપાના થોડાક સિનેમેટિક શોટ બતાવું. શોટ એન્જોય કરો. જો આ વિશાલભાઈ નિલેશભાઈ જોઈ લે બધા ગાંડા કાઢે તો આ પંકજભાઈ જોઈ લે આ ડીકે ફોટા પાડે છે. અમારે ફોટો શૂટિંગ કરી રહ્યા છે બે. ફાઇનલી મિત્રો હવે અમે ઘરે જાય છે ને ઘરે જઈને તમને મળીએ. આ હેલ્મેટ કેવો લાગે જરાક કહેજો. જોવા બધા 50 રૂપિયામાં ભાવે. હા ભાડે લીધો 50 રૂપિયામાં. તો ફાઇનલી મિત્રો હવે ઉના પહોંચી ગયા છે. હવે તમને શિબિરે જઈને મળીએ ખાઈ પીને. કાલે કે બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે શિબિરે પહોંચી ગયા છે. આ જોવો બધા દર્શનભાઈ ને અમાનતભાઈ ને આવી ગયા છે બધા ખાવા. અને બૂટ નથી પહેરાતા. શિબિરનું રસોડું આપણે દીવથી સીધા જ અહીંયા મારી મેકી કેમ કે ભૂખ એટલી લાગી હતી ને એટલે તમે જવા જો. આ છે નજારો રાતનો શિબિરનો જુઓ. ગાંડી ગીર હો. આપણી ગાડી પીડી અહીંયા દર્શનભાઈને. હવે કેમ છે આ શિબિરનો નજારો? એક નંબર લાગે ને. તો ફાઇનલી મિત્રો અમે જમી લઈએ. જમીન કાઢું પછી તમને મળીએ. તમને લાગે બ્લોક એડ નહીં થાય. આપણે કેરદીન બ્લોક એડ કરીશું. ચાલો ફરી બ્લોકમાં આપણે. તો ફાઇનલ મિત્રો આપણે જમી લીધું છે. ના ભૂખડના પેટના જે બે જમે છે જુઓ. જલી ના તેરી ભી જલી ના